મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરીની રાષ્ટ્રીય કામગીરીને લઈને તંત્ર અત્યંત ગંભીર મૂડમાં જોવા મળી રહ્યું છે. વસ્તી ગણતરી જેવા મહત્વના સરકારી પ્રોજેક્ટમાં સોંપવામાં આવેલી ફરજ પર હાજર ન રહેનારા અને તાલીમમાં ગેરહાજર રહેનારા આશરે 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો સામે હવે કાયદાકીય સકંજો કસાશે. મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ આ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે આવા તમામ કસૂરવાર કર્મચારીઓ સામે એફઆઈઆર કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મહેસાણા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે રિઝર્વ સ્ટાફ સહિત કુલ 680 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝર્સની જરૂરિયાત છે. આ માટે તંત્ર દ્વારા વખતોવખત વિવિધ શાળાઓમાંથી શિક્ષકોની માહિતી મંગાવીને તેમને ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડીની બહેનો તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની ફરજ માટેના ઓર્ડર બજાવવામાં આવ્યા હતા. આ તમામ સ્ટાફ માટે અલગ અલગ તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ છતાં આશરે 50 જેટલા શિક્ષકો અને કર્મચારીઓ ઓર્ડર મળ્યા હોવા છતાં એક પણ તાલીમમાં હાજર રહ્યા નહોતા. તંત્ર દ્વારા આવા બેજવાબદાર કર્મચારીઓને બે વખત નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હોવા છતાં તેઓ ન તો તાલીમમાં જોડાયા છે કે ન તો કચેરીને કોઈપણ પ્રકારની જાણ કરવાની તસ્દી લીધી છે. રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ કામગીરીમાં આવી બેદરકારીને મનપા તંત્ર ચલાવી લેવા માંગતું નથી. ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે વસ્તી ગણતરીના કાયદા સેન્સસ એક્ટ હેઠળ ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર કે હુકમનો અનાદર કરનાર સામે 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. હવે મનપા પાસે કડક પગલાં લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેથી આવા તમામ ગેરહાજર કર્મચારીઓ સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાવવા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તંત્રની આ આકરી ચેતવણીને પગલે કામચોરી કરતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અત્યારે વસ્તી ગણતરીમાં કયા પ્રકારની સમસ્યા સામે આવી રહી છે અને એના માટે શું કર્યું છે આપણે લગભગ કુલ 680 જેટલા રિઝર્વ સાથે ગણતરીદારોની જરૂર છે, ગણતરીદાર સુપરવાઇઝરની. આપણે વખત શાળાઓમાંથી શિક્ષકોની માહિતી મંગાવી, તેમને ઓર્ડર આપેલા છે. આંગણવાડી બહેનોના પણ ઓર્ડર આપેલા છે, અન્ય કચેરીઓના પણ આપણે ઓર્ડર આપેલ છે. છેલ્લે આ બધું ઓર્ડર થયા પછી અને 3 તાલીમના તબક્કા પૂરા થયા પછી પણ અને લગભગ 2 જેટલી નોટિસો બજાવ્યા બાદ 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો હજી પણ તાલીમમાં જોડાયા નથી કે કોઈ પ્રકારની અત્રે જાણ કરી નથી. હવે વસ્તી ગણતરીના જે અધિનિયમ છે સેન્સસ એક્ટ હેઠળ આવા શિક્ષકોને એમની સામે એફઆઈઆર સહિતની કામગીરી કરવામાં આવશે. આ એક્ટમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તો જે પણ શિક્ષકો છે એમને ખાસ ઝડપથી જોડાઈ જવું, અન્યથા મહાનગરપાલિકાએ કડક પગલાં લેવા સિવાય હવે કોઈ છૂટકો રહ્યો નથી એવું જણાય છે.